નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હવે શરૂ થઈ ચૂકી છે। પોસ્ટલ બેલેટ અત્યારે ખુલી ચૂક્યા છે અને અત્યારે સ્પાર્કની ટીમ અત્યારે પોલિટેકનિક જે મતગણતરી સ્થળ છે ત્યાં ઊભી છે। મુખ્ય પ્રવેશ દ્વાર છે એ ગેટ નંબર 1, ત્યાં અત્યારે સ્પાર્કની ટીમ અને તમામ જે સ્ટાફ છે તે અહીંયા ઉપસ્થિત છે। પડે પડની માહિતી આપના સુધી અમે તમને પહોંચાડતા રહીશું સ્પાર્ક ટુડેના માધ્યમથી। અત્યારે મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને આ જે મતગણતરી સ્થળ છે ત્યાંના સીધા જ દ્રશ્યો સ્પાર્ક ટુડેના માધ્યમથી આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે। સમગ્ર મતગણતરીનું સ્થળ છે, અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે। સાથે સાથે ઉમેદવારો હોય અને તેમના સમર્થકો હોય, આ તમામ લોકો અત્યારે અંદર પહોંચી ચૂક્યા છે અને 9 વાગ્યાની બાદ જ હવે આ મતગણતરી હવે શરૂ કરી દેવામાં આવી છે। સૌપ્રથમ પોસ્ટલ બેલેટના જે મત છે તેની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ જે જનતાએ વોટ આપ્યા છે તેમની મતગણતરી શરૂ થશે। ત્યારે જોવાનું એ રહે કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે જેમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ વખતે અલગ જ માહોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યો છે। જનતાનો પણ અલગથી જોવા મળ્યો છે। આ મતગણતરી હવે શરૂ થઈ છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે કે જનતાએ કોને માથે આ તાજ મૂક્યો છે અને કોને જાકારો આપ્યો છે તે હવે થોડીક જ વારમાં આ ચિત્ર હવે બહાર નીકળતું જોવા મળશે। પરંતુ તે પહેલાં આપ જોઈ શકો છો કે આ સમગ્ર પોલિટેકનિક તરફનો જે વિસ્તાર છે, ખાસ કરીને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ટ્રાફિક વિભાગ દ્વારા અને તે મુજબ આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને જે નાગરિકોની માટે વૈકલ્પિક જે માર્ગ છે તે માર્ગ પર તેઓ સવારી કરે તે માટે અગાઉથી જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો જે રીતે સમગ્ર કેન્દ્રથી લઈને સ્થાનિક સુધી તેઓનું સત્તા છે અને વડોદરા મહાનગરપાલિકામાં પણ છેલ્લા 30 વર્ષથી આ શાસન જોવા મળી રહ્યું છે। આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાં એક નવું જોમ જોવા મળ્યું છે, કેમ કે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં પણ રોષ જોવા મળ્યો છે। પછી એ પૂરની પરિસ્થિતિ હોય, ગટરની પરિસ્થિતિ હોય, પાણીની પરિસ્થિતિ હોય કે પછી રોડ રસ્તાની પરિસ્થિતિ હોય, આ તમામ મુદ્દા પર ક્યાંક ને ક્યાંક લોકો પણ રોષે જોવા મળ્યા છે અને એ વસ્તુ જે ચૂંટણીની તારીખો નક્કી થઈ, ઉમેદવારો નક્કી થયા અને લોકોની વચ્ચે જ્યારે ઉમેદવારો ગયા ત્યારે તેઓને વિરોધનો પણ સામનો કરવો પડ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે એક બાજુ કોંગ્રેસ જે છે તે આ વખતે લડી લેવાના મૂડમાં હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પરિસ્થિતિ વધુ બદલાતી જોવા નથી મળી રહી। જે રીતે પબ્લિકનો રોષ જોવા મળ્યો છે અમુક જગ્યા પર, પરંતુ તે રોષ મતમાં પરિવર્તન થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું અને જે રીતે એક ચક્રી શાસન જોવા મળ્યું છે ભારતીય જનતા પાર્ટીનું વડોદરા મહાનગરપાલિકામાં, તે જ પ્રકારનું શાસન ફરી એકવાર જોવા મળે છે કે કેમ? લોકોએ મિજાજ બદલીને કોંગ્રેસ પક્ષને કે અન્ય પક્ષને મત આપ્યો છે કે કેમ? તે તમામ વસ્તુ થોડી વારમાં હવે બહાર આવતી જશે અને તે મુજબ જે રીતે લોકોએ કોની પર પસંદગીનો તાજ આ ઢોળ્યો છે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થશે। પરંતુ તે પહેલાં અત્યારે જોવા આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, તમામ લોકો આ જગ્યા પર અહીંયા પહોંચ્યા છે અને પ્રતીક્ષા કરી રહ્યા છે કે ધીમે ધીમે પરિણામ બહાર આવે અને કોની તરફ આ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે તે પણ ચિત્ર સ્પષ્ટ થશે। તમામ જે ઉમેદવારો છે, સમર્થકો છે અને જનતા છે, આ તમામ લોકો અપેક્ષા રાખીને બેઠા છે કે જલ્દીથી જલ્દી પરિણામ આવે અને ચિત્ર સ્પષ્ટ થાય। ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના એવા બેન શું કહેશો? જે રીતે અત્યારે હવે થોડીક જ ક્ષણોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, શું આશાવાદ? અમને વિશ્વાસ છે કે અમારા વિસ્તારની જનતા, વડોદરા શહેરની જનતા
જે ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવી સુધી પહોંચી છે એટલે અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના 2 ખીલી ગયા છે કમળ ને બીજા 74 કમળ આજે ખીલવાના છે એવો અમને વિશ્વાસ છે. ચોક્કસથી આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ અત્યારે આશા વ્યક્ત કરી રહ્યા છે. બીજા એક ઉમેદવાર આપણી સાથે છે. શું કહેવા માંગશો? જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે વોટિંગ થયું છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આપણે પણ ઉમેદવારી કરી છે, આપની વચ્ચે ગયા છો, શું આશા વ્યક્ત? સંપૂર્ણ આશામાં છે કે જે અમારા મોવડી મંડળે નેતૃત્વ સાથે કામગીરી કરી છે, દરેક કાર્યકર્તાઓએ, દરેક પ્રમુખશ્રીઓએ, વોર્ડના કાર્યકર્તાઓએ અને નાગરિકોએ પણ ખભે ખભા મલાઈને અમને મતો આપેલા છે અને આશીર્વાદ આપેલો છે અને અમને પૂરેપૂરી અપેક્ષા છે અને વિશ્વાસ છે કે અમે ચોક્કસપણે અમારી પેનલ જંગી બહુમતીથી જીતશે. ચોક્કસથી સમગ્ર પેનલ જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પૂર્વ કાઉન્સિલર છે પુરુષોત્તમભાઈ, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેવા માંગે છે? ઇલેક્શનનું જે કેમ્પેન છે આજે મતગણતરી વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એ જ બતાવે છે સંસ્કારી નગરી વડોદરા શહેરના નાગરિકોનો તમામ લોકો પહોંચ્યા છે અને પોતાના સમર્થકો છે તેમને સપોર્ટ કરવાના આદેશ અને ઉદ્દેશ સાથે આ તમામ લોકો અહીંયા આવી રહ્યા છે અને આજે પોલિટેકનિક નો જે માર્ગ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરી જાહેર કે અગાઉ પાડીને આ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ મુજબ હવે ચિત્ર ધીમે ધીમે બાતું થઈ ગયું છે. પોસ્ટલ બેલેટના જે મત છે તેની ગણતરી કરવામાં આવી રહી છે અને મુખ્ય 2 પ્રવેશદ્વાર છે. એક નંબરનો ગેટ છે, 2 નંબરનો ગેટ ઉમેદવાર, ત્રીજો ગેટ છે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ હોય, મીડિયા કર્મચારીઓ હોય તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે વડોદરા શહેરમાં જે રીતે ચૂંટણીનો માહોલ બન્યો હતો અને આ ચૂંટણીના માહોલ બાદ જે રીતે પ્રચાર થયો છે, આ પ્રચારમાં જે રીતે લોકોએ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો સામનો પણ કર્યો છે ઉમેદવારે, તો ક્યાંક સમર્થન પણ મળ્યું છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા એરીચોટીનું જોડ લગાવવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક કોઈક વોર્ડમાં અપક્ષે પણ બાજી સંભાળી છે અને ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીના જે કામો છે, નરેન્દ્ર મોદીની જે યોજનાઓ છે, આના પર ચૂંટણી લડી રહી છે. ત્યારે જોવું રહ્યું કે વડોદરાની પ્રજાએ કોને મત આપ્યો છે, કોની સરકારને તાજ પહેરાવ્યો છે અને કોણે ઘરે બેસાડ્યા છે તે થોડીક જ વારમાં ખબર પડશે. કેમેરામેન અબરાર સૈયદ સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.